નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. મોટા ભાગના લોકો એમ જ માને છે કે ભારતનું બંધારણ બનવાની શરૂઆત 1946માં થઈ. પણ શું આ વાર્તા ખરેખર ત્યાંથી જ શરૂ થાય છે કે પછીના મૂળિયા ક્યાંક બીજે બહુ ઊંડા છે? શું થાય જો એમ કહેવામાં આવે કે આખી વાતની શરૂઆત એક વેપારી કંપનીથી થઈ હતી? ચાલો આજે ભારતના બંધારણીય માળખાના આ અજાણ્યા અને અનપેક્ષિત પાયાને ખોલીને જોઈએ. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ આ આંકડો તો લગભગ બધાને યાદ જ હોય છે. પણ સવાલ એ છે કે શું આટલા સમયમાં જ બધું થઈ ગયું? શું આ આખી વાત છે? ના, આ સવાલનો જવાબ આપણને એક એવી ઐતિહાસિક સફર પર લઈ જાય છે જે બતાવે છે કે બંધારણનો અસલી પાયો તો બ્રિટિશ શાસન વખતે જ નંખાઈ ગયો હતો. જી હા, ભારતના બંધારણીય વિકાસનો પાયો કોઈ બંધારણ સભાની બેઠકથી નહીં પણ 1599માં બનેલી એક કંપનીથી નંખાયો હતો. આ બ્રિટનના કેટલાક વેપારીઓનું એક જૂથ હતું જેમને પૂર્વના દેશો સાથે વેપાર કરીને પૈસા કમાવાની મોટી તક દેખાઈ રહી હતી. તો સવાલ એ છે કે આ વ્યાપારીઓનું જૂથ શાસક કેવી રીતે બની ગયું? કારણ કે આ જ પરિવર્તન ભારતના ભવિષ્યના કાયદાઓનો આધાર બને છે. ચાલો જોઈએ કે આ બધું થયું કેવી રીતે. અહીં આખી વાત આ સમયરેખામાં છુપાયેલી છે. જુઓ, 1599માં એક વેપારી કંપની તરીકે શરૂઆત કરી. 1600માં રાણી એલિઝાબેથ પ્રથમે તેમને પૂર્વમાં વેપાર કરવા માટે 15 વર્ષનો ઇજારો એટલે કે મોનોપોલી આપી દીધી. પણ ખરો વળાંક આવ્યો 1757માં પ્લાસી અને 1764માં બક્સરના યુદ્ધમાં મળેલી જીત પછી. આ જીતને કારણે 1765માં અલાહાબાદની સંધિ થઈ અને આ સંધિએ તેમને એક એવી શક્તિ આપી જેણે બધું બદલી નાખ્યું. અને આ જ હતો એ ટર્નિંગ પોઈન્ટ, દીવાની શક્તિ. આનો સીધો મતલબ એ હતો કે કંપની હવે ફક્ત વ્યાપાર નહોતી કરતી, પણ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી ટેક્સ અને મહેસૂલ પણ ઉઘરાવી શકતી હતી. બસ આ જ એક ક્ષણ હતી જ્યારે એક વ્યાપારી કંપનીએ સરકારની જેમ વર્તવાનું શરૂ કર્યું. પણ આ નવી શક્તિ એક મોટા વિરોધાભાસનું કારણ બન્યું. એક તરફ કંપની શક્તિશાળી બની રહી હતી, પણ એ જ સમયે તે એક મોટા આર્થિક સંકટમાં ફસાઈ રહી હતી. અહીં આખી સમસ્યા સ્પષ્ટ દેખાય છે. એક તરફ કંપનીના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરીને ખૂબ પૈસાદાર બની રહ્યા હતા. એ લોકો એટલા પૈસા કમાઈને ઇંગ્લેન્ડ પાછા જતા કે ત્યાંના લોકો તેમને મજાકમાં નવાબ કહેતા. અને બીજી તરફ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતે દેવામાં ડૂબી રહી હતી. ભ્રષ્ટાચાર કેટલો મોટો હતો એનો અંદાજો લગાવવો હોય તો વોરેન હેસ્ટિંગ્સ નામનો એક અધિકારી જ્યારે ભારતથી પાછો ગયો ત્યારે તેની પાસે લગભગ 4 લાખ પાઉન્ડ હતા. એ જમાનામાં આ રકમ એટલે જબરદસ્ત. તો એક બાજુ કર્મચારીઓ માલામાલ થઈ રહ્યા હતા અને બીજી બાજુ કંપની કંગાળ. અને પછી થયું એવું કે કંપનીએ બ્રિટિશ સરકાર પાસે જઈને લોન માંગી. બસ આ જ વાતથી ત્યાંના વડાપ્રધાન લોર્ડ નોર્થ અને એમની સરકારના કાન સરવા થઈ ગયા. એમને થયું કે આ શું ચાલી રહ્યું છે? જે કંપનીના કર્મચારીઓ આટલા પૈસાદાર છે એ કંપની પોતે દેવામાં કઈ રીતે હોઈ શકે? આ જ ગડબડને સમજવા માટે એમણે તરત જ એક તપાસ બેસાડી. લોર્ડ નોર્થ દ્વારા મોકલાયેલી ગુપ્ત સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો અને એમાં સ્પષ્ટ કહ્યું કે હા, કંપની દેવામાં તો છે, પણ એનું કારણ એના કર્મચારીઓનો ભ્રષ્ટાચાર છે. સમિતિએ સૂચન કર્યું કે કંપનીને પૈસા આપવા જોઈએ, પણ હવે તેના પર કડક નિયંત્રણ રાખવું પડશે. અને આ જ રિપોર્ટ બ્રિટિશ સંસદના પહેલા મોટા હસ્તક્ષેપનો આધાર બન્યો. તો આ સંકટનો જવાબ આપવા માટે બ્રિટિશ સરકારે પોતાનો પહેલો મોટો કાયદાકીય દાવ રમ્યો. આ એક એવી કંપનીને કાબૂમાં લેવાનો પ્રયાસ હતો જે હવે બેકાબૂ બની ગઈ હતી. અને આ ઉકેલ હતો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. એના નામ પરથી જ ખબર પડે છે કે આનો હેતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કામકાજને રેગ્યુલેટ કરવાનો એટલે કે નિયમમાં બાંધવાનો હતો. સારું, તો આ કાયદાની મુખ્ય વાતો શું હતી? પહેલું, ભ્રષ્ટાચારના મૂળ પર જ ઘા કરવામાં આવ્યો. કર્મચારીઓને ખાનગી વેપાર કરવા અને લાંચ લેવા પર પ્રતિબંધ. બીજું, સત્તાને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે બંગાળના ગવર્નરને વધુ શક્તિશાળી બનાવીને ગવર્નર જનરલ ઓફ બેંગાલનું પદ આપવામાં આવ્યું. ત્રીજું, બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને હવે બંગાળના ગવર્નર જનરલને રિપોર્ટ કરવો પડતો. અને ચોથું અને સૌથી અગત્યનું, ભ્રષ્ટાચારના કેસ ચલાવવા માટે 1774માં કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. પણ 1773નો આ કાયદો પરફેક્ટ નહોતો. એનાથી એક નવો જ ઝઘડો શરૂ થયો અને એને ઉકેલવા માટે બીજો કાયદો લાવવો પડ્યો. અને સમસ્યા એ હતી કે 1773ના કાયદામાં એ સ્પષ્ટ નહોતું કે ગવર્નર જનરલ અને નવી બનેલી સુપ્રીમ કોર્ટ આ બંનેમાંથી કોણ મોટું,
કોની સત્તા અંતિમ ગણાય. આના કારણે બંને વચ્ચે સત્તા માટે સંઘર્ષ ચાલતો રહેતો. આ સમસ્યાને ઉકેલવા માટે 1781માં સેટલમેન્ટ એક્ટ લાવવામાં આવ્યો. આ કાયદાએ સત્તાની સ્પષ્ટ વહેંચણી કરી. ગવર્નર જનરલ અને એમની કાઉન્સિલને એમના સરકારી કામકાજ માટે સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાંથી બહાર કરી દેવામાં આવ્યા. એટલું જ નહીં, હવે તેઓ પ્રાંતીય કોર્ટની અપીલો પણ સાંભળી શકતા હતા. બીજી બાજુ સુપ્રીમ કોર્ટનો અધિકાર ક્ષેત્ર મુખ્યત્વે કલકત્તા પૂરતો સીમિત કરી દેવાયો. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે ગવર્નર જનરલ વધુ શક્તિશાળી છે. હવે જ્યારે સત્તા કોની પાસે છે એ સ્પષ્ટ થઈ ગયું ત્યારે બ્રિટિશ સરકારે નિયંત્રણને હજી વધુ મજબૂત કરવા માટે એક નવી સિસ્ટમ બનાવી. આ સિસ્ટમ લંડનથી સીધી દેખરેખ રાખી શકે એ માટે બનાવવામાં આવી હતી. અને આ આગલું પગલું હતું પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ કાયદાનું નામ બ્રિટનના નવા વડાપ્રધાન વિલિયમ પિટ ધ યંગરના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને એનો એક જ હેતુ હતો ભારત પર સરકારી નિયંત્રણ વધારવું. આ કાયદાએ એક ડ્યુઅલ કંટ્રોલ સિસ્ટમ બનાવી, એટલે કે બેવડું શાસન. પહેલો ભાગ હતો કંપનીનો મૂળભૂત વહીવટ, જેને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સંભાળતા હતા. એમનું કામ હવે ફક્ત વાણિજ્યિક બાબતો, એટલે કે વેપાર અને નફા પર ધ્યાન આપવા પૂરતું સીમિત કરી દેવામાં આવ્યું. અને બીજો વધુ શક્તિશાળી ભાગ હતો એક નવી સંસ્થા, જેનું નામ હતું બોર્ડ ઓફ કંટ્રોલ. એના સભ્યોની નિમણૂક સીધી બ્રિટિશ તાજ એટલે કે રાજા કે રાણી દ્વારા થતી. એમનું કામ હતું રાજકીય, લશ્કરી અને મહેસૂલી બાબતો જેમ કે યુદ્ધ, સંધિઓ અને શાસન પર દેખરેખ રાખવાનું. આમ વેપાર સિવાયની બધી જ મહત્વની બાબતો પર સરકારનું સીધું નિયંત્રણ આવી ગયું. અને આ કાયદાનું પરિણામ કેટલું મોટું હતું એ આ એક વાક્ય પરથી સમજી શકાય છે. પિટ્સ ઇન્ડિયા એક્ટે પહેલીવાર સત્તાવાર રીતે કંપનીના ભારતીય પ્રદેશોને ભારતમાં બ્રિટિશ આધિપત્ય કહ્યા. આ માત્ર શબ્દોની રમત નહોતી, આ એક ખુલ્લી જાહેરાત હતી કે હવે ભારતમાં અંતિમ સત્તા કોઈ કંપનીની નહીં પણ બ્રિટિશ તાજની છે. તો આપણે જોયું કે કેવી રીતે માત્ર નફો કમાવા માટે આવેલી એક કંપનીએ અજાણતા જ ભારતના બંધારણીય વિકાસનો પાયો નાખ્યો. એ કંપનીના ભ્રષ્ટાચાર અને એની નિષ્ફળતાઓએ બ્રિટિશ સરકારને એવા નિયમો અને વ્યવસ્થાઓ બનાવવા માટે મજબૂર કરી જે આગળ જતા ભારતના શાસનનો આધાર બન્યા. આ ઇતિહાસ આપણને વિચારવા મજબૂર કરે છે કે કેવી રીતે રાજ્યો અને કાયદાઓ ઘણીવાર અણધાર્યા અને જટિલ સંજોગોમાંથી જન્મ લે છે.